હા ઘરે ઓર્ડર લઈ આવ્યો પાયલ બેન તમારે મજાનું એવું હે ને વડકા સો હેલો યુટ્યુબ ફેમિલી કેમ છો બધા મજામાં જ છો ને અમે પણ મજામાં છીએ સ્વાગત છે તમારું ફ્રી એક નવો વિડીયોમાં આજના વિડીયોમાં શું કહેવાય દોસ્તો કે આજે મા મહિનાનો જે છેલ્લો રવિવાર છે એટલે કે આંબળા જે માતાજીના રાંદલમાંના રવિવાર થાય એટલે આજે છેલ્લો રવિવાર છે અને આપણે એક રવિવારમાં નથી ગયા મેળામાં આજે છેલ્લો રવિવાર છે ને જવું છે તૈયાર થઈ ગયા છીએ કમ્પ્લેટ અને ગાજલ હજી તૈયાર થાય છે ઘરમાં તો જુઓ બે ઠેલા અમારે હારે લઈ જવાનો છે અને તૈયાર તો હું થઈ જ જઈશ અને કેમ કે મારું પાકીટ ગોતું છું ના પૈસા તો દહેજ નહીં પૈસા હવે કીધું હાલ છે તારું ઉપાધિ કીધું પૈસા તો તમે મને આપશો હા આપું જ ને તો મારું પાકીટ નહીં લેતી હા નો લેતી અને જો વિડીયોમાં બના રહ્યો કેમ કે રાંદલમાંના મેળે રહી અને આ જો મા મહિનાનો આજે છેલ્લો રવિવાર છે ને છેલ્લો મેળો છે અને આપણે મેળો કરવા છેલ્લો મેળો કરવા જવાનું છે તો હા એકદમ ફટાફટ ઉતાર રે અહીં 10 વાગ્યા છે અને અહીંથી રાંદલમાં લગભગ અંદાજે 20 કિલોમીટર થાય છે તો પાકીટ મળી ગયું પાકીટ મળી ગયું સારું હાલો થોડાક ફિજાનું ભીરું હોય કે કંઈક લેવું હોય ને તો લેવું સારું દોસ્તો હવે નીકળી ફટાફટ કેમ કે ત્યાં જે નીતેશભાઈ છે અજયભાઈ છે અને ભાઈબંધો છે તો કે હજી કાજલની બેનના ઘરે પણ જવાનું છે કેમ કે એને પાયલબેન ત્યાં પણ થોડી ઘણી મુલાકાત કરીને આપણે આગળ નીકળશું તો વિડીયો મેન સુધી બન્યા રહેજો નવા હોય તો પ્લીઝ અમારી ચેનલને સબસ્ક્રાઇબ કરી લો જેથી કરીને અમારા અવનવા વિડીયો તમને મળતા રહે તો ફાઇનલી દોસ્તો મેળે પહોંચી ગયા છીએ ને આપણે ગાડી જો સામે પાર્ક કરી છે અને કાકા છે કેમ કે અત્યારે બહુ ટ્રાફિક છે ને અમે તો અત્યારે બારોબાર છીએ તો મેળામાં જઈ કેવી ટ્રાફિક છે તમને બતાવું કેમ કે હજી બે ગળદી બે પહોંચી છે ને હજી નીતેશભાઈની કંઈ ભેગા થયા નથી થોડીક વારમાં બધા ભેગા થઈ જાય વિડીયોમાં એન્ડ સુધી બન્યા રહેજો કેમ કે આપણે રાંદરમાંનો મેળો આજ નિહાળવાનો છે અને દોસ્તો શું કહેવાય કે મંદિરમાં ફૂલ ટ્રાફિક છે તમે જોઈ શકો છો કેમ કે દર્શન કરવા જવાય એવી તો હાલત નથી કેમ કે ના વારો જ નથી આવ્યો અને અત્યારે તો એટલું બધું પબ્લિક નથી પણ થોડીક વારમાં શું કહેવાય કે હજી ટાઈમ જેમ વધતો જાય એમ પબ્લિક ફૂલ વધી જાય કેવા સરસ મજાના ઝુમર છે દોસ્તો શું કહેવાય તારે ફૂલ ટ્રાફિક છે અને ગળદી એવી છે ને કાજલ ખોવાઈ ન જતી હો મારે જો શું કહેવાય દોસ્તો અત્યારે ફૂલ ટ્રાફિક છે કેવા સરસ મજાના ફૂલ આવી આવ્યા છે મસ્ત છે અહીં છે ટેટુ બધા જેવો અક્ષર પડાય નામ પડાવું ક્યાં પડાવું હાથે જો એને નામ પડાવવું હાથે નથી પડાવવું હાલ નહીં પડાવું ભાઈ હવે નહીં એને મેળામાં ટેટુ પડાવું અને જો મસ્તીના ઘોડા આવી જાવ કાજલ આમ જો હા અમે સારું નથી લાવ્યો નકર જો આમાં બે આડત બહુ મસ્ત છે જો આમ જો ઓલામાં જાય ઓલામાં જો સ્ટેડી છે મસ્તનું જો કેવું મસ્તનું ટેડી છે ને જાવ તો રેલમાં બે આવા અને જો મિની મરેક છે મોટી વન હોય પણ આ નાની એમથી છે કાકા છે અને જોવાય નાના બાળકો
અને જો હેલિકોપ્ટર કેવું છે સરસ મજાનું છે ને નાનું એવું. તાર બેહું ચશ્માની ખરીદી કરી લીધી. શરૂઆત જ ચશ્માની કરી. ચશ્માના 50 રૂપિયા આ બાજુ મસ્ત જુઓ કેમ પણ સરસ મજાનું એવું હે ને વડકા બાળકો માટે સ્પેશિયલી જોયું કેમ પણ કાકા કેવા હે કેવા હાંકતા આવડે ઈ કેવા હા. આવડે? સારું હે મસ્તનું નહીં. હા હાલ થોડકા છે ને શું કહી દોસ્તો અત્યારે મેળામાં ખૂબ એવી મજા આવે છે અને એન્જોય પણ ખૂબ છે કેમ કે બાળકો માટેના સરખા છે ને ધોમ છે અને હજી એક ભાઈબંધો ભેગા થયા નથી અને હજી અમારા કાજલે કાંઈ ખરીદી નથી કરી હો. મેં કાંઈ નથી. એનો જીવ બચાવવામાં કામ લાગશે, એના ઘાસચારામાં કામ લાગશે. તો રૂપિયા 2 રૂપિયા 5 રૂપિયાનો દાન અવશ્ય કરજો. દોસ્તો શું કહેવાય કે જાજુ નહીં પણ થોડુંક આપણે દાન કર્યું 50 રૂપિયા પ્રમાણે. સરકામ બેવા જાવ અને દોસ્તો હવે પછી ઠેઠ મોટા સરખા છે ને ત્યાં કેમ પણ ચાલે છે ને જોરદાર અને આ જમ્પિંગના જ છે અને નહીં જમ્પિંગ તો પેલું છે અને આ મોટી મગર છે અને હજી તો મેળો સ્ટાર્ટ થયો છે કેમ કે ખૂબ પબ્લિક છે. શું કહેવાય દોસ્તો કે મેળામાં એવો સરસ મજાનો એવો પ્રસાદ જે ભજીયા છે ખીર છે અને એવી મસ્ત મજાનું અહીં જ્યાં મંદિર છે માતાજીનું ત્યાં અત્યારે પ્રસાદ રૂપી બધાને જમાડવામાં આવે છે આવ ફ્રીમાં આવો દોસ્તો. અમારા આજુ બધી ખરીદીમાં લાગેલી છે તો કાજલે ખરીદી કરી જ લીધી હો બસ. હું કહી દોસ્તો અત્યારે તરીકો થઈ ગયો ફૂલ કેમ કે દીએ ત્યાં સડી ગયો અને પાણી પીધું છે ટાડું ટાડું કાકા છે લાઈ બૂસ મારી પાસે. દોસ્તો મેળામાં આપણે કોણ ભેગું થઈ ગયું છે અને જય માતા સારું છે ને બેન. દોસ્તો અત્યારે જે વેદોત્રીને આપણે કૌશિકભાઈના ઘરના વાઈફ છે સારું છે ને બેન. મારા ભાઈ કિંગ ગયા એમ એ કાજલ ભળી ગઈ કે આ અસ્મિતા બેન જ છે. હા તો દોસ્તો ઠેલા લેવા આવ્યા હતા કાકા તો આપણે એક થેલો લઈ પણ લીધા છે ને કેવા મસ્તના ઠેલા છે અને આની કિંમત રૂપિયા 100 રૂપિયા છે અને હારો ઠેલો છે. કેવો મસ્તના ઠેલા છે હો એકલા મસ્ત ઠેલા છે ને 100 રૂપિયામાં લીધો ને એક. તો શું કહેવાય દોસ્તો કે મેળામાંથી આપણે નીકળી ગયા છીએ કેમ કે ફૂલ ટ્રાફિક હતી ને માઇન નીકળ્યા એટલે કે ગાડી માઇન ગાડી છે અને સારું થયું કેમ કે બહુ તરીકો લાગ્યો અને આવી ગયા છે ત્યારે પાયલબેનના ઘરે અને જો પાયલબેન હાટું મસ્તની મોટર લઈ આવ્યો પાયલબેન તમારે હાટું. હા અને થોડાક સમય અને તમારે હાટું જ લાવ્યા અને થોડાક સમયમાં તમારે સુરત જવાનું છે કે એટલે આમાં બેન વ્યાજ આવજો
કાલે જવાનું છે તો તાલી લે આંખમાંથી લેતા જાતો મેળામાં આરે કીધું ને તો મેળામાં ન આવ્યો પહેલ મેં મેળામાં આવ્યો હોત ને તો આર્યો તો મજા આવત એમ અને કાજલને આવતા હોય લાગી ગઈ છે ભૂખ આમ જુઓ હું તો સરસ મજાનું મારી ભાભી અડદનું શાક બનાવેલું છે અને સરસ મજાના ઉના બાજરાના રોટલા બનાવેલા છે એ વાડીએ જાય એટલે આવીને એને રાંધ્યું અને મને કે ખાવા બેરાવ હું તો ખાવા બેરાવ અને દોસ્તો હવે આપણે નીકળવું છે રિટર્નમાં કેમ કે આર્યનભાઈને કાંઈ હારે લેવાનો હતા અને ઘરે એકલા છે તો બસ હવે તાત્કાલિક ઘરેથી નીકળશું કાજલ જમી લે એટલે હવે નીકળીએ